सांसद गैनीबेन विरुद्धनी अपमानजनक पोस्ट सामे रोष। सुरेन्द्रनगरना पाटलीमां कोंग्रेस आगेवानोनो देखाव। ठाकोर समाजना आगेवानोए चक्काजाम करी देखाव कर्या। कोंग्रेस नेताओनो आक्षेप छे के ताजेतरमां सांसद गैनीबेन विरुद्ध सोशियल मीडियामां वांधाजनक पोस्ट मूकवामां आवी हती, जेनो विरोध करवामां આવ્યો છે, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, વિક્રમ રબારી સહિત ઠાકોર સમાજના જ લોકો જોડાયા હતા। વિરોધ અને ચક્કાજામને પગલે પોલીસે નૌશાદ સોલંકી સહિત 8થી વધુ લોકોની અટકાયત કરી છે। તો નૌશાદ સોલંકીએ આ પ્રકરણમાં પોસ્ટ મૂકનાર સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે। આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય, માનહાનિ થાય, ત્યારે આ વ્યક્તિ જાહેરમાં ગેનીબેન ઠાકોરનું અપમાન કરે છે। માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં, સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ ગેનીબેન ઠાકોરનું અપમાન સહન કરી શકે નહીં। આજે મેં પણ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે। ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીનું ભવ્ય આયોજન। આવતીકાલે કમલમ ખાતે મળશે ભાજપની કાર્યશાળા। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ રહેશે ઉપસ્થિત। ભાજપના રાષ્ટ્રીય SC મોરચાના અધ્યક્ષ લાલસિંહ આર્યાની હાજરીમાં મળશે બેઠક। કાર્યશાળામાં શહેર પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો, પ્રદેશ હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ રહેશે ઉપસ્થિત। અભિયાન થકી ભાજપ દેશભરમાં 14 થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજશે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે। કાર્યશાળામાં આગામી કાર્યક્રમોને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવશે। રાજ્યભરમાં યોજશે પ્રબુદ્ધ નાગરિક સંમેલન। 14 એપ્રિલે ભાજપના કાર્યકરો સમૂહ સંવિધાન આમુખનું રાજ્યભરમાં કરશે પઠન। 14મી તારીખે પુષ્પાંજલિ, એની સાથે સંવિધાનની અંદર આમુખ જે છે એ આમુખના સમૂહ પઠનનો કાર્યક્રમ છે। અને બપોર બાદ અનુસૂચિત જાતિ સમુદાયની અંદર આવેલી આંગણવાડીઓ જે છે ત્યાં બાળકોને ચોકલેટ વિતરણ અને કોઈ આંગણવાડીની અંદર કુપોષિત બાળક હોય તો એને સુપોષણની કીટ આપવા અને એ બાળકને એડોપ્ટ કરવા માટેની એ 14મી તારીખની આખી કાર્ય યોજના બની છે।